મિત્રો ગામનું નામ છે ગેળા. હવે ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઘણા બધા એવા મોઘા પશુ લાવે અને એ પશુ એમને દૂધ ના આપે તો એમને લાખોનું નુકસાન થતું હોય, કારણ કે પશુપાલક આર્થિક રીતે મજબૂત થવા માટે પૈસા માટે એ પશુ ખરીદતો હોય છે અથવા એ પશુધન રાખતો હોય છે. અને ઘણા બધા એવા પશુઓમાં બહુ મોટી એવી સમસ્યા થતી હોય, એનું જ આજે નિરાકરણ કરવાનું છે. તમારી હરેક સમસ્યાનું સમાધાન આજે થવાનું છે, તો વિડીયો તમે ધ્યાનથી જુઓ. તો દાદાજી, તમારે જે તમે કીધું કે આ ભેંસમાં સમસ્યા છે, શું સમસ્યા છે કોણ? એ સમસ્યા ભેંસ એ હતી કે આ ભેંસ વિયાય ને તાર 10 લીટર દૂધ આપતી હતી ભાઈ, 10 લીટર. હું હવે હાલ ભેંસ 6-6.5 લીટર દૂધ આપે છે. અચ્છા, એટલે બીમાર થઈ હતી? બીમાર થોડી સી હતી. અને વિયાનો સમય કેટલો થયો? 1 મહિનો ને 18 દિવસ જેવો થયો છે. 1 મહિનો ને 18 દિવસ. બીમાર થઈ અને બીમાર થયા પછી એને દૂધ ઓછું કર્યું. હવે એના સિવાય સમજી લો કે તમે ધ્યાનથી સાંભળો, કોઈ બી પશુપાલક જ્યારે કોઈ બી જગ્યા ઉપર પશુ લેવા જાય એ ટાઈમે એનું દૂધ વધારે હોય ને અહીંયા આવ્યા પછી દૂધ ઓછું કરે. ઘણા બધા એવા પશુ દાદાની જે દાદાજી કહે છે કે ઘણા બધા એવા પશુ બીમાર થયા પછી પણ દૂધ ઓછું કરી દે તો પણ આ સમસ્યાનું સમાધાન થઈ જશે. ઘણા બધા એવા પશુઓમાં ડોક્ટર જોડેથી મેલી પડાવે. ડોક્ટર જોડે. હા, અને મેલી પડાયા પછી પણ એ પશુ દૂધ ના આપે, એનું પણ સમાધાન આપણી પાસે સંભવ છે. ઘણા બધા એવા પશુઓમાં એનું બચ્ચું હોય ને, બચ્ચું મર્યા પછી પણ એ દૂધ ઓછું કરી દે, એનું પણ સોલ્યુશન મળી જશે. ઘણા બધા એવા પશુઓમાં આપણે પારવા માટે ઇન્જેક્શન આપો, ઓક્સિટોસિન ઇન્જેક્શન, એનું પણ સમાધાન થઈ જશે. ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે એમની ભેંસ એવી અજવાળ થઈ જાય, સવારમાં આપે, સાંજે 9 વાગે આપે, દિવસે 2 વાગે આપે, એટલે ટાઈમે આપે. ટોણાસૂક દેશી ભાષામાં આપણે ટોણાસૂક કહો, એનું પણ સમાધાન થઈ જશે. ઘણા બધા એવા પશુઓમાં એનું જે હોર્મોન્સ આવે ને અનબેલેન્સ થાય ને એના માટે આ બધું આ સંભવ થાય. હોર્મોન્સ અનબેલેન્સ થઈ જાય ને, અને ઘણા બધા એવા પશુઓમાં સમજી લો કે ખરવા મોવા થયા પછી પણ એ દૂધ નથી આપતી, એનું પણ સોલ્યુશન થઈ જશે. બરાબર. તો હરેક સમસ્યાનું એક જ સોલ્યુશન છે, આ દૂધ વેદાની દૂધ વર્ધક સંજીવની. હવે તમારી જે ભેંસમાં સમસ્યા છે ને એનું એક જ આર્યુ પેકેટ સમાધાન છે. દૂધ વેદાની આરી દૂધ વર્ધક સંજીવની એક જ પેકેટ આપવાનું છે, માત્ર એક જ. હા, બરાબર. હરેક સમસ્યાનું સમાધાન માત્ર એક જ પેકેટમાં થશે. ઘણા બધા એવા પશુપાલકોને એનું સોલ્યુશન મળી રહ્યું છે અને બહુ મજબૂત કારગર ઉપાય છે. આ જડીબુટી છે દૂધ વર્ધક સંજીવની, જે દૂધ વેદા કંપની છે ને એનું જ આર્યુ પેકેટ છે. અને આ કોઈ આડઅસર કરતું નથી, કોઈ પણ જાતનું આડઅસર કરતું નથી, કારણ કે એની અંદર જે તત્વો છે એ કોઈ ઝેરીલા તત્વો નથી. આ પ્રોડક્ટ એ એમ એકદમ નેચરલી છે, જડીબુટી છે, દૂધ ઉપર આવી જાય. જેનું જે દૂધ ખોવાઈ ગયું છે ને, જે વખો પાડે છે ને, જે તોફાન કરે છે ને, લાતો મારે છે ને, એનું સમાધાન થઈ જશે. પારા હવામાં ટાઈમ થતું હોય, બચ્ચું મર્યા પછી, જે બધી ટોટલ સમસ્યાનું જે સમાધાન એક જ આર્યુ પેકેટ આપવાનું છે. તો આ પેકેટ જરૂર અપાય. લાવો અહીંયા આપો તમે મને. અને આપવાનો માત્ર સમજી લો કે આ 500 ગ્રામનું પેકેટ છે. સવારમાં 50 ગ્રામ ખોળની અંદર આપવાનું છે અને હોજે ખોળની અંદર 50 ગ્રામ. બરાબર. એટલે રોજનું 100 ગ્રામ થયું, 5 દિવસની અંદર પૂરું કરવાનું. બરાબર. અને 5 દિવસ પૂરું કર્યા પછી એ 10મા દિવસે તમારા પાસે મેસેજ કરવાનો. ખરીદવા માટે પણ આપણે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે. બરોબર. કોઈને ખરીદવું હોય તો ઓનલાઈન એમના ગામ સુધી ઇન્ડિયન પોસ્ટ દ્વારા એટલે પોસ્ટ દ્વારા પહોંચી જશે. બરાબર. તમારા મિત્રો પણ આ ટાઈપની કોઈ સમસ્યા હોય ને તો સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર આપેલો છે, એમાં તમારે એ મોબાઈલ નંબર એડ કરીને વોટ્સએપમાં માત્ર હાય કરવાનું છે અને ત્યાં આગળ તમને ટોટલ પ્રોસેસ મળી જશે. બરોબર. તમારે સમજી લો કે ખરીદવા માટેની ત્યાં આગળ ટોટલ પ્રોસેસ મળી જશે અને ઇન્ડિયન પોસ્ટ દ્વારા તમારા ગામ સુધી આવી જશે. પ્લસ આ પેકેટ મળ્યા પછી તમારે 5 દિવસ આનો ઉપયોગ કરવાનો છે. 500 ગ્રામનું પેકેટ છે એટલે 5 દિવસમાં પૂરું થશે. સવારમાં ખોળની અંદર 50 ગ્રામ અને સાંજે ખાંડની અંદર 50 ગ્રામ. 5 દિવસની અંદર પૂરું થશે. ખોળની અંદર આપવાનું છે, પોણીની અંદર આપવાનું નથી. બરાબર. અને 5 દિવસની અંદર પૂરું થશે, 10 દિવસની અંદર એનું રિઝલ્ટ મળશે. અને 10 દિવસની અંદર પાછું તમારે આના આ જ વોટ્સએપ ઉપર તમારે મેસેજ દ્વારા જણાવવાનું છે કે કેટલો ફરક પડ્યો. તો મિત્રો, સર્વ સમસ્યાઓનું સમાધાન આ દૂધ વેદાની દૂધ વર્ધક સંજીવની કારગર ઉપાય છે. ખરેખર બહુ મજબૂત રિઝલ્ટ આપી રહી છે. દૂધ વેદાની દૂધ વર્ધક સંજીવની બહુ સારું એવું રિઝલ્ટ આપી રહી છે, કારણ કે શરૂઆતમાં આપણે ફિલ્ડમાં ન મૂકી એના પહેલા આપણે 2-1 વર્ષ આપણા સ્થાનિય પશુપાલકોને ફિલ્ડમાં ઉપયોગ કર્યો છે અને ઉપયોગ કર્યા પછી સારા એવા રિઝલ્ટ મળ્યા પછી જ આ તમને અમે સજેશન કરીએ છીએ. લો દાદાજી, આ એક પેકેટ વાપરો. રેડી? હા, બરાબર. ખૂબ સારું રિઝલ્ટ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.